નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું સુનિલ મોટકા ફરી એક વખત આપનું અભિવાદન કરું છું. અને મિત્રો, આપ જલ્દીથી વાસ્તવિક રીતે અમારી સામે આવો એવી નવા વર્ષે જે શુભકામના આપવી પડે એવી શુભકામના તો પહેલી જ રહેશે. સાથે મિત્રો, તંદુરસ્તી કેળવવા માટે થોડાક યોગા, થોડાક પ્રાણાયામ અને સતત વાંચન, કારણ કે મનની તંદુરસ્તી માટે આવશ્યક છે. મિત્રો, ઇનડાયરેક્ટ સ્પીચ ચાલુ હતું અને એમાં આપણે વિધાન વાક્ય, સાદું પ્રશ્નાર્થ, WH પ્રશ્નાર્થ અને આજ્ઞાર્થ વાક્ય અને એ વાત કરેલી કે હજુ એક્સક્લેમેટરી સેન્ટેન્સ, લેટવાળા, શુભેચ્છા દર્શક, એ બધા સેન્ટેન્સીસ બાકી છે. પરંતુ ઇનડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફ, આ 3-4 ટોપિક જે શીખા ને એના અનુસંધાને પહેલાં ભણીએ અને પછી ક્રમશઃ એક ટોપિક આવતા જાય એમ એ ટોપિકને ઉમેરતા જઈએ તો આપણા માટે બધી જ વસ્તુ સરળ પડશે. એકાદો પેરેગ્રાફ કદાચ ભણાવેલો, 1-2 પેરેગ્રાફની અન્યતઃ પ્રેક્ટિસ થયેલી હશે, પણ આજે હું આપને બીજા 3 પેરેગ્રાફ ભણાવવાનો પ્રયાસ કરું છું, સમજાવવાનો પ્રયાસ કરું છું. અને મને વિશ્વાસ છે કે મિત્રો, તમે એક આદર્શ જીવનની પરિકલ્પનાને મૂર્તિમંત કરવાના સંકલ્પ સાથે જ્યારે અભ્યાસ કરવા બેઠા જ છો, ત્યારે એ મૂર્તિમંત કરવા માટેનું જે સ્વપ્ન બધાએ સંજોયું છે, માવતરે, તમે, અમે, તો એના માટેનો શ્રેષ્ઠતમ પ્રયાસ પ્રારંભ કરીએ. અને ઇનડાયરેક્ટ સ્પીચ જ્યારે આપણે ભણવા બેસીએ ત્યારે બધી જ વસ્તુ અક્ષરશ પહેલેથી તૈયાર કરેલી હોય એને આપણે મન સામે રાખીએ, નજર સામે રાખીએ, જેથી કરીને પેરેગ્રાફને સરળતાથી આપણે સમજી શકીએ. મિત્રો, હું પેરેગ્રાફ લખું છું અને પછી તમને સમજાવું છું. શરૂઆતમાં જ્યારે તમને પેરેગ્રાફ બનાવવાના જે નિયમો આપેલા એમાં એક વાતનો ઉલ્લેખ કરેલો કે સૌપ્રથમ બોલનાર સાંભળનાર શોધો. તો અનિલભાઈ અને દિશા સાંભળનાર છે, બંનેની જાતિ નક્કી કરવાની છે. તો અનિલભાઈ મેલ અને દિશા ફિમેલ. શું આપણે એમાં કોઈ તકલીફ અત્યારે હાલના તબક્કે નથી, જે મેં તમને પહેલા પેરેગ્રાફમાં સમજાવ્યું હતું એ મુજબ. કયું વાક્ય કોણ બોલે છે એ પણ સામે જ આપી દીધેલું છે મિત્રો. હા, આવું 10મા ધોરણમાં હોય મિત્રો, 11મા અને 12મા ધોરણમાં અહીંયા નામ આપી અને પછી આ 2 ટપકા જે શેડની નિશાની છે એવું મહત્તમ ઓછું હોય છે. પરંતુ પહેલાં આપણે આવી રીતે સરળતાથી શીખી લઈએ, પછી 11th અને 12thના જે સ્ટુડન્ટ્સ છે એના માટે થોડીક અલગ પ્રેક્ટિસ પણ પ્રારંભ કરીશું. પણ પહેલાં આટલી સરળતાથી બધી જ વસ્તુ સમજાઈ જશે ને એટલે પછી પેલા કોઈ પણ પેરેગ્રાફમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં આવે એની હું ખાતરી આપું છું. પણ સાથે
મારી સાથે હું જેમ કહું એ મુજબની પ્રેક્ટિસ તમે કરતા હોવા જરૂરી છે મિત્રો. અને વાક્યનો પ્રકાર નોંધી એના રિપોર્ટિંગ વર્બ અને સંયોજક નક્કી કરી અને વાક્ય ફેરવવાનું છે. તો ચલો, પહેલું વાક્ય અનિલભાઈ બોલે છે, પણ વાક્ય કેવું છે? પ્રશ્ન વાક્ય છે, બરાબર. તો પ્રશ્ન વાક્યમાં મિત્રો આપણે જાણીએ છીએ બે પ્રકારના પ્રશ્નો છે, સાદું પ્રશ્નાર્થ અને WH પ્રશ્નાર્થ. તો આમાં WH પ્રશ્નાર્થ છે. તો જ્યારે ફેરવવાનું આવે, અનિલભાઈ પ્રશ્ન વાક્ય હોય એટલે સીધું આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કડ મૂકી દેવાનું અને પછી સાંભળનાર. ચલો, આ થઈ ગયું. ઓકે. હવે રહ્યું સંયોજક. સંયોજકમાં સાદું પ્રશ્નાર્થ હોય તો ઇફ અને WH હોય તો આપેલ જે તે WH પ્રશ્નસૂચક શબ્દ વહેન. અને આપણો નિયમ પછી લાગુ પડે જ. એ નિયમને તમારે અલગ નોટ કરવા જ પડે મિત્રો. કયો નિયમ? પ્રશ્ન વાક્યને વિધાન વાક્યમાં ફેરવવું પડે અને એના માટે સંયોજક પછી સર્વનામ આવે. સર્વનામ યુ છે તો એનો ફેરફાર દિશા પ્રમાણે થશે સી. હવે તમે જુઓ, એ જ પ્રશ્ન વાક્યમાં સાદું પ્રશ્નાર્થ હતું ને ત્યારે મેં બંને વચ્ચેના કોમન 5 નિયમો લખાવેલા. અને એમાં નિયમમાં લગભગ ચોથો નિયમ એવો પ્રકારનો કે પ્રશ્ન વાક્યમાં જ્યારે ડુ કે ડઝનો ઉલ્લેખ થયેલો હોય તો ડુ અને ડઝને દૂર કરી જે મુખ્ય ક્રિયાપદ છે એનું ભૂતકાળનું રૂપ કરવાનું. મિત્રો, અહીંયા મુખ્ય ક્રિયાપદ રીડ છે, આ ડુ દૂર થઈ જશે તો રીડનું ભૂતકાળનું રૂપ બોલવામાં આપણે રીડ બોલી શકીએ, પરંતુ સ્પેલિંગમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થતો નથી. વહેન સી રીડ ઇંગ્લિશ, ફૂલ સ્ટોપ. ઓકે મિત્રો, હવે ઉપરનું વાક્ય પ્રશ્નાર્થ હોય તો મહત્તમ નીચે શું હોય? એનો જવાબ હોય છે. પણ અહીંયા યાદ કરો, એક એવો નિયમ પણ લખાવેલો છે કે જ્યારે કર્તા અને ક્રિયાપદ વગરનું અડધું વાક્ય આપેલું હોય ત્યારે ઉપરના વાક્યમાંથી કર્તા, ક્રિયાપદ અને જરૂર પડે તો આખું વાક્ય લઈ અને વાક્ય પૂરેપૂરું લખવાનું. ઇનડાયરેક્ટ સ્પીચમાં અડધા વાક્યને એટલે કે અધૂરા વાક્યને કોઈ સ્થાન હોતું નથી. એટલે એટ નાઇટ કર્તા ક્રિયાપદ વગરનું અડધું વાક્ય છે. એટલે આપણે ઉપરના વાક્યમાંથી કર્તા ક્રિયાપદ લઈ લેવાનો છે. તો ઉપરનું વાક્ય જવાબ આપે છે ને, એટલે વારંવાર આપણે દિશા અને અનિલભાઈની જગ્યાએ એમના સર્વનામ વાપરશું. સી રિપ્લાઇડ. રિપ્લાઇડની જગ્યાએ તમે આન્સર્ડ શબ્દનો ઉપયોગ પણ કરી શકો છો. અહીંયા જવાબમાં માહિતી છે, તમે રિપ્લાઇડની જગ્યાએ ઇન્ફોર્મ્ડ શબ્દનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો. સી રિપ્લાઇડ હિમ વિધાન વાક્ય છે એટલા માટે સંયોજક તરીકે મૂકી દઈશું ધેટ. હવે અડધું વાક્ય છે એટલે ઉપરના વાક્યમાંથી લઈ લઈએ કર્તા, ક્રિયાપદ, જરૂર પડે તો આખું વાક્ય એટલે ઇંગ્લિશ પણ લઈ લઈએ, જેથી કરી ખબર પડે કે ને રાત્રે શું વાંચવાનું છે અથવા શું વાંચે છે, અને બાકી રહેલા શબ્દોને જોડી દઈશું. સી રીડ ઇંગ્લિશ એટ નાઇટ. ઓકે. હવે અનિલભાઈ બોલે છે તો કે વર્ક હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ. મિત્રો, પ્રશ્ન વાક્ય નથી, છે તો પૂર્ણ વિરામ વાળું વાક્ય. એટલે આપણી પાસે બે ઓપ્શન હોવા જોઈએ, એક વિધાન વાક્ય છે અને એક આજ્ઞાર્થ વાક્ય છે. વિધાન વાક્ય હોય તો કર્તાથી વાક્યની શરૂઆત થાય અને આજ્ઞાર્થ વાક્ય છે એટલે મુખ્ય ક્રિયાપદથી વાક્યની શરૂઆત થઈ છે, કર્તા નથી, મુખ્ય ક્રિયાપદ છે એટલે આજ્ઞાર્થ વાક્ય થયું. હવે આજ્ઞાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે વાક્યના સંદર્ભ મુજબ આપણે જવાનું છે. અહીંયા અનિલભાઈ એના સર છે, ટીચર છે, એટલે ટીચર તમે જો વર્ક હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ, એને સલાહ પણ આપી શકે છે અને સૂચના પણ આપે, સૂચન પણ કરે છે આ વાક્યમાં. તો અહીંયા સલાહનો સંદર્ભ લઈ અને આપણે આગળ વધીએ તો હી રિપોર્ટિંગ વર્બ તરીકે એડવાઇઝડ હર. હવે આજ્ઞાર્થ વાક્ય છે એમાં સંયોજક હકાર વાક્ય હોય તો ટુ અને નકાર વાક્ય હોય તો નોટ ટુ. ટુ વર્ક હાર્ડ. પહેલા મુખ્ય ક્રિયાપદનો ફેરફાર થશે નહીં, કારણ કે ટુ વાળું ઇન્ફિનિટિવ બની જાય છે એટલા માટે. બાકી નિયમ મુજબ કરવાનું. ટુ વર્ક હાર્ડ ટુ ગેટ
ગુડ માર્ક્સ. ઓકે મિત્રો. હવે શ્યોર સર, જો મિત્રો મેં બંનેનું રેડીમેડ તૈયાર કરીને આપેલું છે નિયમમાં, અને એક વાતનો ઉલ્લેખ તમને અગાઉ પણ કરેલો છે કે સર શબ્દ હોય એ માનવાચક શબ્દ છે અને આપણે માનને હંમેશા પહેલાં રાખવાનું. ઓકે, હા રાખી શકાય છે રિપોર્ટિંગ વર્બ પછી તરત જ, પણ એના કરતાં બહેતર છે કે બહુ મજા આવશે આપણે જ્યારે વાક્યને સન્માનીય શબ્દને પહેલાં મૂકીએ ને વાક્યમાં ત્યારે. વિથ રિસ્પેક્ટ. ચલો મૂકી દીધું. હવે શ્યોર માટે કયો શબ્દ છે જુઓ જોઈએ. બોલનાર, એસ્યોર્ડ સાંભળનાર. તો દિશા બોલે છે એટલે કે સી અસ્યોર્ડ કોને? અનિલભાઈને, એટલે કે હિમ. સિમ્પલ. આ જ પેરેગ્રાફની પ્રેક્ટિસ મિત્રો 2-3 વખત કરવાની. એ જ જે હું સમજાવું છું, પછી પ્રેક્ટિસ આપીશ ત્યારે એ જ પેરેગ્રાફને પાછો હું સમજાવું, બરાબર? ક્યાં ભૂલ હોય તો સુધરી જશે. પણ તમે આવી રીતે સમજવાનો પ્રયત્ન એક પેરેગ્રાફને 2-3 વખત કરશો ને તો એમાં જે નવા જ પેરેગ્રાફ આવશે ને એને તમે સરળતાથી લખી શકશો. ગોખવાની વાત નથી, સમજવાની છે કે પહેલું પ્રશ્ન વાક્ય છે, બીજો જવાબ છે, પણ અડધું છે, પૂરું લખવું પડે તો ઉપરના વાક્યમાંથી લેવું પડે. ત્રીજું આજ્ઞાર્થ વાક્ય છે ને ચોથામાં 2 શબ્દો એવા છે કે જે આપણે પેરેગ્રાફ બનાવવાના નિયમમાં લખાવેલા છે. બસ આટલું સમજવાનું છે. ચલો હવે નીચે બીજો અન્ય પેરેગ્રાફ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ત્રણ લીટીનો પેરેગ્રાફ. પ્રિયા થઈ. એક્સપ્લેન ધીસ ટોપિક અગેન સર. મિસ્ટર શાહ, વોટ ઇઝ ઇટ? પ્રિયા, ચેન્જ ધ વોઇસ. હવે આપણને ખબર પડી ગઈ કે પ્રિયા છોકરીનું નામ છે અને મિસ્ટર શાહ એ મેલ જેન્ડરમાં છે. ઓકે, હવે પહેલું વાક્ય તમે જુઓ, એક્સપ્લેન ધીસ ટોપિક અગેન. પ્રશ્ન વાક્ય તો છે જ નહીં, તો 2 વસ્તુ વિચારવાની, આજ્ઞાર્થ અને વિધાન વાક્ય. તો એક્સપ્લેન કરતા તો છે નહીં, મુખ્ય ક્રિયાપદ છે, તો મુખ્ય ક્રિયાપદ હોય તો નેચરલી આજ્ઞાર્થ વાક્ય થયું. તો આજ્ઞાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે વાક્યના ભાવાર્થ મુજબ ચાલવું પડશે ને મિત્રો. તો અહીંયા એક્સપ્લેન ધીસ ટોપિક અગેન સર, ભલે પ્લીઝ શબ્દ નથી આપેલો, પણ જ્યારે એક દીકરી પોતાના સરને ઉદ્દેશીને વાત કરે તો એને સૂચના આપી, સલાહ, સૂચન, વિનંતી કે હુકમ. કોઈ પણ મોટા હોય તો એને નેચરલી છે વિનંતી જ કરે ને, અને આ તો એને ટોપિક સમજવાનો છે એટલે વિનંતી દર્શક વાત કરી છે. એટલે પ્રિયા, હા, તરત ને તરત આપણને એક વસ્તુનો ઉલ્લેખ થઈ જવો જોઈએ, સર આવ્યું છે એટલે વિથ રિસ્પેક્ટ પહેલાં જ આપણે માનવાચક શબ્દ મૂકી જ દેવાનો છે. વિથ રિસ્પેક્ટ પ્રિયા રિક્વેસ્ટેડ મિસ્ટર શાહ. સંયોજક તરીકે હમણાં જ વાત કરીને આજ્ઞાર્થ વાક્ય છે તો હકાર વાક્ય હોય તો એમાં ટુ એક્સપ્લેન માત્ર આટલો જ ફેરફાર કરવાનો છે. અહીંયા ઈ કેપિટલ છે, આપણે અહીંયા ઈ સ્મોલ કરવાનો છે. ધીસનું શું થશે? ધેટ. બાકીના ફેરફારો નિયમ મુજબ થતા હોય તો કરવાના છે. ધેટ ટોપિક અગેન, ફૂલ સ્ટોપ. મિસ્ટર શાહ પ્રશ્ન કરે છે, WH વાળો પ્રશ્ન છે, વોટ ઇઝ ઇટ? વોટ, બરાબર. તો આપણે મિસ્ટર શાહ માટે સર્વનામ વાપરશું, હી આસ્ક્ડ પ્રિયા માટે હર. WH માં સંયોજક શું આવશે? જે આપેલું હોય તે વોટ. સંયોજક પછી સર્વનામ આવે. આ તો ગોખી જ નાખવાનો નિયમ, બહુ સરળ રહેશે. 5 નિયમ છે પ્રશ્ન વાક્યમાં.
પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવવાનું, પ્રશ્નાર્થ ચિહ્ન દૂર કરો, વિધાન વાક્યમાં ફેરવો ત્યારે વિધાન વાક્યમાં ફેરવવાનું ને ત્યારે સંયોજક પછી સર્વનામ આવે. અને ડુ ડઝ અને ડીડના નિયમ છે. ડુ ડઝ હોય તો દૂર કરી મુખ્ય ક્રિયાપદનું ભૂતકાળ, ડીડને દૂર કરી અને એડ પ્લસ મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત. આ 5 નિયમોને પ્રશ્ન વાક્ય બંને સાદું અને WH બંને પ્રશ્ન વાક્યમાં આપણે કવર કરવાના રહેશે, તૈયાર કરવાના રહેશે. સંયોજક આવ્યું તો એના પછીનું સર્વનામ ઇટ, વોટ, ઇટ વોઝ. ઓકે, પછી પ્રિયા જવાબ આપે છે. ચલો પહેલા તો બહારના ફેરફારો લઈએ. પ્રિયા એટલે સી. રિપ્લાઇડ, મેં તમને અગાઉ પણ વાત કરી છે, રિપ્લાઇડ, આન્સર્ડ, ઇન્ફોર્મ શબ્દનો ઉપયોગ કરી શકો છો. હિમ વિધાન વાક્ય છે એટલે સંયોજક ધેટ. આ ટોપિકનું નામ છે, કોઈ આજ્ઞાર્થ નથી. એને સાહેબને એમ નથી કીધું કે તમે ચેન્જ ધ વોઇસ, બરાબર? ટોપિકનું નામ છે. કયો ટોપિક છે? તો કે ચેન્જ ધ વોઇસ, જેમાં કર્તા આપેલો નથી, ક્રિયાપદ નથી. તો ઉપરના વાક્યમાંથી આપણે કર્તા ક્રિયાપદ લેવું પડે. સી રિપ્લાઇડ ઇન ધેટ ઇટ વોઝ. આ ટોપિકનું નામ છે એટલે જે રીતે આપેલું છે ટોપિક એ લખી નાખવાનું. ચેન્જ ધ વોઇસ. આમાં કદાચ માનો કે કોઈ ઇઝનું ઇઝ આપેલો હોય, હેવેઝ આપેલો હોય તો પણ ચેન્જ નહીં કરવાનું, કારણ કે ઇટ ઇઝ ધ નેમ ઓફ ધ ટોપિક. એ ટોપિકના નામમાં આપણે ફેરફાર કરી શકીએ નહીં, પરંતુ એનો સંદર્ભ જ્યારે વાક્યમાં આવી જાય છે ત્યારે આપણે ફેરફાર કરવાનો થાય છે. મિત્રો સમજી લેજો પેરેગ્રાફને. ઓકે, ચલો નેક્સ્ટ પેરા આપણે ભણવાનો પ્રયાસ કરીએ, સમજવાનો પ્રયાસ કરીએ. મિત્રો આમાં આપણે 4 વાક્યો લીધા છે. એમાં અર્પિતા અને નિર્મલ બોલે છે. અર્પિતા છોકરી છે અને નિર્મલ છોકરો છે. અર્પિતા પ્રશ્ન કરે છે, વાય આર યુ લાફિંગ નાઉ? નિર્મલ જવાબ આપે છે, આઈ એમ રીડિંગ અ ફની ઇન્સિડન્ટ. એટલે અર્પિતા ફરી પ્રશ્ન કરે છે, તારું હોમવર્ક પૂરું કર્યું છે? નિર્મલ સોરી, ને પછી પૂર્ણ વિરામ છે, આઈ વિલ ડુ ઇટ સોન. ચલો આ વાક્યને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ પેરાને. તો પહેલું વાક્ય કેવું છે? દરેકે દરેક ટોપિકમાં ત્રણે પેરેગ્રાફમાં WH વાળો પ્રશ્ન સૂચક શબ્દ આવ્યો. આપણને સમજણ પડી જ જાય મિત્રો. હવે આ પહેલા વાક્યમાં અર્પિતા પ્રશ્ન વાક્ય છે એટલે આસ્ક્ડ નિર્મલ, સંયોજક તરીકે શું આવશે? વાય. વેરી ગુડ. હમણાં જ 5 નિયમ બોલ્યો. સંયોજક પછી સર્વનામ આવે એટલે યુનો ફેરફાર નિર્મલ પ્રમાણે શું થશે? હી. અને એમિઝારનું વોઝ વેર, તો હી સાથે શું આવશે? હી વોઝ લાફિંગ
નાવનું થશે ધેન. અને આખું વાક્ય સાચું હોય અને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકો તો ખોટું પડે મિત્રો. ફૂલ સ્ટોપ એટલે ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ, ડોટ મૂકી જ દેવાનું. કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચમાં વિધાન વાક્ય બધા હોવા જોઈએ. દરેક વાક્ય પ્રશ્ન વાક્યને પણ વિધાન વાક્યમાં ફેરવવાનું હોય છે. ઉપરનું વાક્ય પ્રશ્નાર્થ છે તો નીચે શું આવશે? જવાબ. નિર્મલ જવાબ આપે છે હી રિપ્લાઇડ. કોને જવાબ આપે છે? અર્પિતાને, એટલે કે હર. સંયોજક તરીકે વિધાન વાક્યમાં હંમેશા ધેટ જ આવવાનું છે. આઈનો ફેરફાર નિર્મલ પ્રમાણે શું થશે? હી વોઝ, એમ છે એટલે એની જારનું વોઝ વેર. હી વોઝ રીડિંગ અ ફની ઇન્સિડન્ટ. ચલો, હવે અર્પિતા દ્વારા પહેલી વખત પ્રશ્ન પૂછવામાં આવ્યો, તો એ જ અર્પિતા દ્વારા બીજી વખત પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો બીજી વખત પ્રશ્ન પૂછાય ત્યારે આપણે શું લખશું? તમે ભણ્યા જ છો બધાએ. 10મા ધોરણમાં તો મેં એક અલગથી પીરિયડ લીધો તો એમાં પણ એક્સપ્લેન કરેલું. અને મિત્રો 11 અને 12ના વિદ્યાર્થીઓ હોય તો એના માટે તો આ વસ્તુ સામાન્ય છે કે પહેલી વખત હોય તો આસ્કડ, બીજી વખત હોય તો અગેન આસ્કડ. જો જવાબ પહેલી વખત હોય તો રિપ્લાઇડ, બીજી વખત હોય તો અગેન રિપ્લાઇડ, અગેન આન્સર્ડ, અથવા તો પહેલી વખત રિપ્લાઇડ લખો, બીજી વખત ઇન્ફોર્મડ લખો તો બી ચાલે. બરાબર? વાક્યનો સંદર્ભ લઈ અને સરળતાથી સમજી શકીએ. અને જ્યારે આપણે પેરેગ્રાફ લખીએ ત્યારે પેપર ચેક કરવાવાળા બેસે ને એને પણ આપણો પેરેગ્રાફ સરળતાથી સમજાઈ જવો પડે કે આને ફર્સ્ટ ક્લાસ લખ્યો છે. બીજી વખત પ્રશ્ન કરે છે અર્પિતા, એટલે કે સી અગેન આસ્ક્ડ. કોને? તો કે નિર્મલ, એટલે કે હિમ. સંયોજક તરીકે હવે જુઓ મિત્રો, અત્યાર લગી 3 વાક્યમાં તો 3 પેરેગ્રાફમાં WH વાળા આવ્યા, પણ આ તો સાદું પ્રશ્નાર્થ આવ્યું. તો સાદા પ્રશ્નાર્થમાં સંયોજક તરીકે આવશે ઈ. યુનો ફેરફાર કરવાનો છે તો નિર્મલ મુજબ શું થશે? ઈ સંયોજક પછી સર્વનામ આવે. હેવેઝનું હેડ થશે. ઇફ હી હેડ કમ્પ્લીટેડ યોર ટાસ્ક, એટલે નિર્મલ મુજબ. યુ યોર એટલે સંબંધ વિભક્તિનું રૂપ. તો નિર્મલ એટલે કે હી હિમ હિઝ. અને એનો જે પેરેગ્રાફ મેં તમને શરૂઆતમાં કીધું હતું ને, ટેબલ, એ ટેબલ પણ તમારે તૈયાર કરવો પડે. હી ઇઝ હોમવર્ક, અથવા સામે રાખી દેવાનું લખીને એક વખત. ફૂલ સ્ટોપ, પ્રશ્નાર્થ, સિંદૂર. સોરી, તો સોરી માટે મેં તૈયાર આપેલું છે નિર્મલ, એટલે કે હી. સોરી માટે શું? હી આસ્ક્ડ ફોર ફોરગિવનેસ ટુ હર. ઓકે, હવે તમે મેં એક નિયમો એ પણ લખેલા છે ઓલા પેરેગ્રાફમાંથી ફેરવવાના નિયમો છે ને, એમાં તમે જુઓ કે કોઈ પણ વાક્ય તરત જ રજૂ થાય ત્યારે એન્ડ ઓન ધ સ્પોટ. હવે જે મિત્રો કદાચ એન્ડ ઓન ધ સ્પોટ આ ન લખી તો ચાલશે તમારે, પણ લખો તો વધારે સારું મિત્રો. લખો તો ખૂબ વધારે સારું. સામેની વ્યક્તિને આપણે પ્રભાવ પાડી શકીએ. અને ઇનડાયરેક્ટ સ્પીચ તો એક પ્રભાવક ચેપ્ટર છે કે જે માત્ર 4 માર્કનો નહીં. પેલા જે એક્સ્ટ્રેક્ટ આવે છે પેરેગ્રાફમાંથી નીકળતા પ્રશ્નો, એના જવાબ આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીને લખવાના છે. ઇન્ટરવ્યૂ આવશે, એમાં 2 વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે ઇન્ટરવ્યૂમાં, એ આવશે 4-5 માર્કનો આવશે મિત્રો. તો એ પણ આપણે એના જવાબ ઇનડાયરેક્ટ સ્પીચમાં લખવાના છે. એટલે હરેક ટોપિકમાં ક્યાંક ને ક્યાંક ચેન્જ હોય, કંઈક ને ક્યાંક ઇનડાયરેક્ટ સ્પીચનો ટોપિક સમાયેલો છે મિત્રો. ઓકે, એટલે પ્રભાવક રીતે લખવું છે એટલા માટે આપણે તો લખશું જ. વિધાન વાક્ય છે એટલે એન્ડ ઓન ધ સ્પોટ ટોલ્ડ, અથવા એડેડ લખવું હોય તો એડેડ લખી શકો. બરાબર? ઇન્ફોર્મડ લખવું હોય તો લખી શકો, પણ ટોલ્ડ વિધાન વાક્ય ટોલ્ડ. આઈ એટલે નિર્મલ પ્રમાણે. હી વિલનું થશે વુડ. આ એક બાબત ફરી હું સમજાવું કે એક સહાયકારક ક્રિયાપદનો ફેરફાર થઈ ગયો હોય પછી મુખ્ય ક્રિયાપદનો ફેરફાર ક્યારેય કરવાનો થતો નથી.
એટલે એક સહાયકારક ક્રિયાપદનો ફેરફાર થઈ ગયો એટલે મુખ્ય ક્રિયાપદનો ફેરફાર કરશું નહીં. હી વુડ ડુ ઈટ સૂન. ઓકે મિત્રો, આ 3 પેરેગ્રાફની પ્રેક્ટિસ તમે સતત આ 3 પેરેગ્રાફની 2-3 વખત થાય તોય કરી લેવાની. બરાબર, સમજાઈ જાય એક વખત તો કોઈ પ્રશ્ન નથી. તમે આ જ પેરેગ્રાફને સમજવાનો પ્રયાસ કરશો ને મિત્રો, તો બીજા જે પેરેગ્રાફ આપણે આપવાના છીએ એમાં સરળતા રહેશે. મિત્રો હવે નેક્સ્ટ ટાઈમ હું એક્સપ્લેમેટરી સેન્ટેન્સ સમજાવીશ અને પછી એ ટોપિકને આપણે પેરેગ્રાફમાં મૂકી દેશું, પછી લેટવાળા લેશું, પછી એને પેરેગ્રાફમાં મૂકી દેશું, એટલે બધું સરળ રહેશે. છતાંય હું નેક્સ્ટ પીરિયડમાં પહેલાં તો તમને 2 થી 3 પેરેગ્રાફ આના પ્રેક્ટિસ માટે આપીશ, પછી એક્સપ્લેમેટરી સમજશું. ઓકે મિત્રો, સતત પ્રેક્ટિસ કરજો. આપણા માટે ક્ષણે ક્ષણનો ઉપયોગ શિક્ષણ સાથેનો કરી દઈએ તો આપણું ભવિષ્ય 100% ઉજ્જવળ બને, અને એ ઉજ્જવળ બનાવવા માટેનો આપણો સામૂહિક પ્રયાસ શ્રેષ્ઠતમ રહેવો જોઈએ. અને એ જ સંકલ્પ મિત્રો, ગ્રામરને સતત રિવાઇઝ કરજો. ઇંગ્લિશને સ્કોરિંગ સબ્જેક્ટ બનાવશું ને બનાવશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધન્યવાદ.